પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. ગુંડલમાં સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગત સામે આવી છે. પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. ગુંડલમાં સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગત સામે આવી છે. 30 જેટલા પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઈઝનિંગની અસર થનાર તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રાધામ વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામ લોકો ગોંડલથી વીરપુર જતા સમયે તબિયત લથડી. અમે છે ને ગાંધીનગરથી આવીએ છીએ. અમે છે ને ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા. ત્યાંથી અમે ગોંડલ સ્વામિનારાયણ મંદિર ધામ કરું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા, સોસ અને વેફરના થોડા પીસ ખાધા. અમે ગોંડલ અહીંયા ધામમાં અક્ષરધામમાં મંદિર અક્ષર મંદિર નાસ્તો કર્યો આપણે ત્યાં હા. પછી શું થયું બેન? પછી છે ને અચાનક અમારે થોડો અડધો કલાક જેવું થયું ને એટલે બધા એકબીજાને વારાફરતી ચક્કર આવવાના ચાલુ થયા. એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઇડ્રેશનના લીધે થતું હશે. પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાને આ પ્રોબ્લેમ હતો. અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ચાલુ થાય એટલે અમારી જોડેના જે કર્મ બધા છે સાથેના એ લોકોને તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી ના ટકે એટલી ઉલટી થઈ ગઈ. ઓકે, અત્યારે હાલ આપ વીરપુર સરકારી હા, હોસ્પિટલમાં સરકારી. આપ કેટલા જણા હતો સાહેબ? અમે તો છીએ ને અમે 11 જણ છીએ. ઓકે, ક્યાંથી આવો છો અને શું બનાવો છો? અમે કંબોડજ ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ. સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ. સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે. હા, અને આપ ક્યાંથી ક્યાં જતા હતા અત્યારે હાલ? અમે ગોંડલથી વીરપુર આવ્યા. વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ. હા, એટલે રસ્તામાં તબિયત પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા. ઓકે, અને આપે નાસ્તો ખરેખર ક્યાં કર્યો હતો સવારે? સવારે નાસ્તો ગોંડલ મંદિરમાં. કયા મંદિરમાં કર્યો હતો બેન? PAPS સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિરમાં કર્યો હતો. ઓકે, અરે ત્યાંથી નાસ્તો કરીને બધાની તબિયત લથડી? ત્યાંથી નાસ્તો કર્યા પછી તબિયત 2 જણ અમે સારું કશું નથી તો બીજા 3 જણને તબિયત ખરાબ થઈ ગઈ છે. ઓકે બેન. ઓકે સાહેબ, બોલો ને. હા, હું ડૉક્ટર કેવિન રાજપરિયા વીરપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે સવારે 11 વાગ્યાની આજુબાજુ તાવ, ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે. એ પેશન્ટની હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગોળ દર્શન કરવા આવેલા છે. રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે. ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે. સાહેબ રિફર કોઈને કરવામાં આવ્યા છે અહીંથી? રિફર હજી અત્યારે નથી કરવામાં આવ્યા. અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ. જરૂર લાગશે તો અમે રિફર કરશું. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.